ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા ST/SC OBC એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી રોહન શાહ દ્વારા તાજેતરમાં કચ્છ જિલ્લામાં આવેલ બેંકની વિવિધ શાખાઓની સઘન મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા ST/SC OBC કર્મચારીઓને મળીને તેમના પ્રશ્નો સમજાવવાનો અને સંગઠનને મજબૂત બનવાનો હતો। મુલાકાત દરમિયાન રોહન શાહે દરેક શાખામાં સ્ટાફ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો। કર્મચારીઓએ તેમને પડતી વહીવટી મુશ્કેલીઓ, બદલીના પ્રશ્નો અને અન્ય સ્થાનિક સમસ્યાઓ રજૂ કરી હતી। જનરલ સેક્રેટરીએ આ તમામ પ્રશ્નોની ગંભીર નોંધ લેતા ખાતરી આપી હતી કે કર્મચારીઓના હિત માટે તમામ મુદ્દાઓનું ગાંધીનગર ઝોનલ ઓફિસ અને મુંબઈ સ્થિત હેડ ઓફિસ કક્ષાએ યોગ્ય રજૂઆત કરી ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે। વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છના ખૂણે ખૂણે આવેલી શાખાઓમાં રોહન શાહ અને તેમની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી દ્વારા છેવાડાના કર્મચારીઓ સુધી પહોંચવાના કરેલા આ પ્રયાસને તમામ સ્ટાફ દ્વારા ભારે પ્રતિસાદ મળ્યો હતો અને કર્મચારીઓએ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રવાસમાં રોહન શાહની સાથે સંગઠનના ગુજરાત યુનિટના આસિસ્ટન્ટ સેક્રેટરી નિલય રૂપારેલ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રતિક આદરેજા, વર્કિંગ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ લેવવા, AGS વિશાલ ગુર્જર તેમજ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર સંજય સિંઘાલા, હસમુખ રાઠોડ અને જયંતિભાઈ લોંચા પણ જોડાયા હતા અને મુલાકાતને સફળ બનાવી હતી।